વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય તેની વાત કરી હતી. આપણે મેગ્નેશિયમ પટ્ટીનું ઉદાહરણ લઈ અને વાત કરી હતી. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને આ પ્રક્રિયાનો રાસાયણિક સમીકરણ આપણે કંઈક આ રીતે લખ્યું હતું. Mg plus O2 gives us MgO. પણ મિત્રો, સાથે આપણે એ પણ વાત કરી હતી કે આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. તો રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરી શકાય અથવા તો સમતોલિત રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય તે હવે આપણે જોઈશું. તો સૌ પ્રથમ પ્રશ્ન એ થાય કે રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું જોઈએ? તો આપણને સૌને ખબર છે દળ સંચયનો નિયમ. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કયો છે દળ સંચયનો નિયમ? તો કે આ નિયમ મુજબ દળનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. એટલે કે દળનો જે જથ્થો છે, દ્રવ્યનો જથ્થો છે, તે અચળ રહે છે. આથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જે છે તે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને જમણી બાજુ જે આપણે નિપજ લખીએ છીએ, તો પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ અને સમાન રહે છે. એટલે આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. જો દ્રવ્ય સંચયનો નિયમ એવું આપણને કહે છે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. અને આથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે અને તે ત્યારે જ શક્ય બને જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ રાસાયણિક સમીકરણની બંને બાજુએ જે તત્વ છે તે પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રાખવી પડે. જ્યારે પણ આપણે રાસાયણિક સમીકરણ લખીએ ત્યારે તે સમીકરણમાં ડાબી અને જમણી બાજુએ, એટલે કે પ્રક્રિયકોની અંદર રહેલા તત્વોના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા આપણે સમાન બનાવવી જોઈએ. આપણે એક ઉદાહરણથી આ સમજવા માટે પ્રયત્ન કરીએ. આ એક સમીકરણ આપ્યું છે. આ સમીકરણને આપણે સંતુલિત છે કે નહીં તે જોઈએ અને ન હોય તો તેને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરીએ. ઝીંક પ્લસ H2SO4 gives us ZnSO4 પ્લસ H2O. આપણે આગળ એક પ્રવૃત્તિ જોઈ હતી મિત્રો, કે દાણાદાર ઝીંક લીધો હતો કોનિકલ ફ્લાસ્કમાં અને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલો હતો. તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવ્યો હતો. તે પ્રવૃત્તિ આપણે જોઈ હતી. સાથે સાથે ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 પણ ઉદ્ભવે છે. હવે દળ સંચયનો નિયમ જળવાવો જોઈએ, એટલે કે રાસાયણિક સમીકરણ સંતુલિત લખવું જ પડે. તો ડાબી બાજુએ અને જમણી બાજુએ રહેલા તત્વના પરમાણુની સંખ્યા સમાન છે તે જોઈએ. ડાબી બાજુએ ઝીંક તત્વ પરમાણુની સંખ્યા 1, જમણી બાજુએ ઝીંક તત્વ પરમાણુની સંખ્યા 1. આપણે હાઇડ્રોજન જોઈએ તો ડાબી બાજુએ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2, જમણી બાજુએ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પણ 2.
એ જ રીતે હવે ડાબી બાજુએ સલ્ફરની સંખ્યા જોઈએ. S 1 છે, જમણી બાજુએ પણ 1 છે. ઓક્સિજન પરમાણુની સંખ્યા બંને બાજુએ 4 છે. એટલે કે આ રાસાયણિક સમીકરણ જે અહીંયા લખ્યું છે તે સંતુલિત રાસાયણિક સમીકરણ છે, કારણ કે ડાબી બાજુએ અને જમણી બાજુએ તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ઉપરનું સમીકરણ છે Fe પ્લસ H2O gives us Fe3O4 પ્લસ H2O. Fe એટલે લોખંડ, H2O એટલે પાણી. એટલે કે લોખંડની પાણીની વરાળ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેનો ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ સમીકરણ સંતુલિત છે. તો તમે તરત કહી શકશો કે અહીંયા ડાબી બાજુએ Fe તત્વની ના પરમાણુની સંખ્યા 1 જ છે, જ્યારે જમણી બાજુએ Fe પરમાણુની સંખ્યા 3 છે. હવે આપણે બંને બાજુએ પરમાણુની સંખ્યા જો સમાન કરવી હશે તો ડાબી બાજુએ Feની આગળ આપણે 3 લખવા પડશે, 3Fe એમ લખવું પડશે. તો બંને બાજુએ Fe પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. હવે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જુઓ, જો ડાબી અને જમણી બાજુએ કેટલા છે? 2 પરમાણુની સંખ્યા છે, એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન છે. હવે ઓક્સિજનને જોઈએ. ડાબી બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે જમણી બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા બંને બાજુએ સમાન કરવી હશે તો અહીંયા H2Oની આગળ આપણે 4 લખવા પડશે મિત્રો. જો H2Oની આગળ આપણે જ્યારે અહીંયા 4 લખીએ છીએ, 4 લખીએ છીએ, તો 4H2O એમ થાય. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 થઈ ગઈ. તો આથી આપણે જમણી બાજુએ અહીંયા જે H2O છે એની આગળ 4 લખવા પડે. એટલે રાસાયણિક સમીકરણ આ રીતને થયું કે 3Fe પ્લસ 4H2O gives us Fe3O4 પ્લસ 4H2O. તો આ રીતે જ્યારે લખીએ, Feની આગળ 3 મૂક્યા છે, H2Oની આગળ 4 મૂક્યા છે, H2ની આગળ 4 મૂક્યા છે. જો આવી રીતે રાસાયણિક સમીકરણ લખીએ તો તે રાસાયણિક સમીકરણ સંતુલિત કહેવાય, કારણ કે ત્યાં ડાબી અને જમણી બંને બાજુએ તત્વના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. તો મિત્રો, આ રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો તેને આપણે સંતુલિત કરી શકીએ. એટલે સંતુલિત રાસાયણિક સમીકરણ શા માટે હોવું જોઈએ તે વાત તો આપણે જોઈ. હવે જ્યારે પણ રાસાયણિક સમીકરણ લખીએ છીએ ત્યારે રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા, કારણ કે રાસાયણિક સમીકરણ શું છે તો કે રાસાયણિક પ્રક્રિયાનું જે શાબ્દિક વર્ણન છે તેનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું. આપણે સંજ્ઞા અને સૂત્રોનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન એ રાસાયણિક સમીકરણ કરે છે. આનાથી આ રાસાયણિક સમીકરણ એવી રીતે લખાય કે સમગ્ર રાસાયણિક પ્રક્રિયા વિશે આપણને ખ્યાલ આવે, માહિતી મળતી જાય. તો આથી રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા, વધારે તેમાંથી આપણને માહિતી મળે તે માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે સાથે, એટલે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રો તો આપણે લખીએ જ છીએ, પણ સાથે સાથે તેઓની ભૌતિક અવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે કઈ ભૌતિક અવસ્થા છે, પ્રક્રિયકો કઈ ભૌતિક અવસ્થામાં છે, નિપજ કઈ ભૌતિક અવસ્થામાં મળે છે. આપણે પેલું ઉદાહરણ જોયું કે ઝીંક ધાતુના દાણાદાર ઝીંક આપણે લીધું, તે એની કોનિકલ ફ્લાસ્કમાં તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યો અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. તો અહીંયા ઝીંક જે છે દાણાદાર છે તે ઘન સ્વરૂપે છે,
સલ્ફ્યુરિક એસિડ આપણે અહીંયા ઉમેર્યો તો પ્રવાહી સ્વરૂપે છે, એટલે એક્યુ લખાશે. આગળ તમને વાત કરીશ. ZnSO4 હાઇડ્રોજન આ વાયુ સ્વરૂપે છે, તો કઈ ભૌતિક અવસ્થા છે તે પણ આપણે દર્શાવવી પડે. એટલે જો પ્રક્રિયક અથવા તો નિપજ વાયુ સ્વરૂપે હોય તો નીચે કૌંસમાં G લખવામાં આવે છે, પ્રવાહી સ્વરૂપે હોય તો L લખવામાં આવે છે, ઘન સ્વરૂપે હોય તો S લખવામાં આવે છે. એટલે અહીંયા જો ગેસ પરથી G, પ્રવાહી લિક્વિડ કહીએ આપણે ઇંગ્લિશમાં, તો એના ઉપરથી L, ઘન એટલે સોલિડ એનો S, જલીય દ્રાવણ એટલે એક્વિયસ આપણે કહીએ, એટલે આપણે એમાં એક્યુ લખવામાં આવે છે. આ એક સમીકરણ આપણે જોઈએ. અહીં ઉદાહરણ આપ્યું છે, કાર્બન મોનોક્સાઇડ CO એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2H2. તો કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, એટલે નીચે કૌંસમાં G લખ્યો છે. હાઇડ્રોજન વાયુ એટલે G લખ્યો છે. અને તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મિથેનોલ બને છે, CH3OH. અને જ્યારે મિથેનોલ બને છે તો તે પ્રવાહી સ્વરૂપે છે, માટે ત્યાં કૌંસમાં અહીંયા L લખ્યો છે. એ જ રીતે અહીંયા જુઓ, CO2 પ્લસ H2O gives us C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O. મિત્રો, આ સમીકરણ વાંચી અને તમને તરત ખ્યાલ આવશે આ કઈ રાસાયણિક પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા છે. જે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, તેવું તમે શીખી ગયા પ્રાઇમરીમાં, તે વાત. તો અહીંયા પાણી L સ્વરૂપ એટલે પ્રવાહી સ્વરૂપ છે, એટલે L લખ્યું છે. આ દ્રાવણ હોય એક્યુ, આ પણ જલીય દ્રાવણ હોય O2, પાણી લિક્વિડ સ્વરૂપે. એટલે ટૂંકમાં રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે રાસાયણિક સૂત્રોની સાથે તેમની નીચે જમણી બાજુએ નાનો એક કૌંસ કરી અને તેમની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને કયા કયા તો તે પણ આપણે જોયું, G, L, S અને એક્યુ. પણ ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં આપણે પૂર્ણ કરી છે, એટલે રાસાયણિક પ્રક્રિયાને કેટલું તાપમાન છે. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવા માટે પ્રક્રિયકોને કોઈ પાત્રમાં લઈ અને ચોક્કસ તાપમાન ગરમ કરવામાં આવે છે. ક્યારેક દબાણ ચોક્કસ રાખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે ક્યારેક ઉદ્દીપક પણ વાપરવામાં આવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થઈ છે, એટલે કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે. દાખલા તરીકે જો અહીંયા જે મિથેનોલ બને છે, તો આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ એ બંનેને આ ઊંચા દબાણે ભેગા કરવામાં આવે છે. 340 વાતાવરણ દબાણે. વાતાવરણ એ દબાણનો એકમ છે. તમે 9મા ધોરણમાં શીખી ગયા મિત્રો, પ્રથમ પ્રકરણમાં, બરાબર. એ જ રીતે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો આપણને ખબર છે કે સૂર્યપ્રકાશની હાજરી હોય, ક્લોરોફિલની મદદ હોય, તમે લખતા હતા. તો એટલા માટે અહીં તીરની ઉપર અને નીચે કેટલીક ચોક્કસ પરિસ્થિતિ જે છે તે દર્શાવવામાં આવે છે. તો ત્યાર પછી મિત્રો આગળ આપણે પાઠ્યપુસ્તકમાં જે ઇન્ટેક્સ પ્રશ્નો આપ્યા છે તેની ટૂંકમાં વાત કરીએ. પ્રથમ પ્રશ્ન અહીંયા છે કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે?
એટલે જે પ્રવૃત્તિ હતી ને કે મેગ્નેશિયમની પટ્ટી 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ અને તેને બર્નર પર ગરમ કરો, તો જે વોચ ગ્લાસ રાખેલો હતો તે વોચ ગ્લાસમાં સફેદ પાવડર મળતો હતો મેગ્નેશિયમ ઓક્સાઇડનો. તો આ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની છે. ત્યાં એવું લખ્યું હતું શરૂઆતમાં કે કાચ પેપર વડે તેને ખૂબ વ્યવસ્થિત પહેલાં સાફ કરો. શા માટે સાફ કરવી પડે છે? તો મેગ્નેશિયમ ધાતુ મિત્રો ક્રિયાશીલ છે, અને ક્રિયાશીલ ધાતુ હોય તો એને જ્યારે હવામાં ખુલ્લી રાખવામાં આવે તો વાતાવરણમાં જ્યારે સંપર્કમાં આવે ત્યારે વાતાવરણના ઓક્સિજન સાથે પણ તે પ્રક્રિયા કરતી હોય છે. આ પ્રક્રિયા જો કે ધીમી હોય છે, પણ ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા બને એટલે મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે જોડાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો બને છે. અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ એ મેગ્નેશિયમની પટ્ટીની ઉપર લાગે છે. આ નિષ્ક્રિય છે, અને આથી મેગ્નેશિયમની પટ્ટીને આપણે જો સરળતાથી સળગાવવી હોય, કારણ કે નિષ્ક્રિય છે એટલે સરળતાથી સળગાવવા માટે આપણે એને પહેલાં સાફ કરવી જોઈએ. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. હાઇડ્રોજન પહેલું છે, હાઇડ્રોજન પ્લસ ક્લોરિન ગીવ્સ અસ હાઇડ્રોજન ક્લોરાઇડ. તો આપણને પહેલાં એમના તત્વોની સંજ્ઞા અને સંયોજનના અણુસૂત્ર યાદ હોવા જ જોઈએ. આથી મિત્રો તમને એક હોમવર્ક આપું છું કે પાઠ્યપુસ્તકના પ્રથમ પ્રકરણમાં જે રાસાયણિક દ્રવ્યો આપ્યા છે તેમનું નામ લખી અને સામે તેમના અણુસૂત્રો એક નોટબુકમાં લખજો. એટલે આપણે વિજ્ઞાનની નોટબુક બનાવવાની જ છે, કારણ કે વિજ્ઞાનની નોટબુક બનાવશો તો એમાં પ્રશ્નો લખશો અને એના પણ માર્ક્સ તમને જ્યારે પણ સ્કૂલ ખુલે અથવા તો અત્યારે કેવી પરિસ્થિતિ થઈ જે 10મા ધોરણમાં હતા એમના માટે યુનિટ ટેસ્ટના અને તે બધા માર્ક્સ ગણવામાં આવ્યા ને બોર્ડમાં, તો તમને ફાયદો રહે. આથી તમે ઘરે રહો ત્યારે પણ સ્કૂલમાં આવો છો અને સ્કૂલમાંથી તમને હોમવર્ક મળે છે તે રીતે તમે પણ થોડુંક તો લખતા રહેજો. એટલે આ પ્રશ્નના જવાબ તો તમે લખજો અને અણુસૂત્રો તૈયાર કરજો. હાઇડ્રોજન હંમેશા હાઇડ્રોજન માટે H2 જ લખાય, કારણ કે એ દ્વિક અણુ છે. પછી ક્લોરિન, તો ક્લોરિન એટલે Cl, પણ તે હંમેશા Cl2 જ લખાય. એટલે H2 પ્લસ Cl2 એમની વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અહીંયા કહ્યું છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ, અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl આમ લખવું પડે. હવે ડાબી બાજુ હાઇડ્રોજન પરમાણુની 2 સંખ્યા છે, જમણી બાજુએ 1 છે. એ જ રીતે ક્લોરિનમાં જ છે જુઓ મિત્રો. અને આથી જો જમણી બાજુએ HClની આગળ 2 લખીએ તો હાઇડ્રોજન પણ 2 પરમાણુ થઈ ગયા જમણી બાજુ અને ક્લોરિન પણ 2 થઈ ગયા. તો હવે આ જે લખ્યું છે તે સંતુલિત સમીકરણ કહેવાય. H2 પ્લસ Cl2 gives us 2HCl. બીજું સમીકરણ લઈએ, બેરિયમ ક્લોરાઇડ લખ્યું છે. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. પ્લસ બીજું છે એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટનું અણુસૂત્ર થશે મિત્રો Al2, માં આ Al લખ્યો છે, એ લખ્યો છે તો Al2 SO4 થ્રાઇસ, Al2 SO4 કૌંસમાં SO4 અને નીચે 3. હવે જ્યારે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે હવે નિપજ કઈ કીધી છે? બેરિયમ સલ્ફેટ. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4.
પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 AlCl3. હવે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરીએ. ડાબી બાજુએ Ba એક જ, જમણી બાજુએ Ba એટલે બેરિયમ એક જ. ચલો સરખા થઈ ગયા. હવે એલ્યુમિનિયમ તત્વ આપણે જોઈએ. ડાબી બાજુએ Al કેટલા છે? 2. જમણી બાજુએ Al કેટલા છે? એક જ. જમણી બાજુ Al એક, અને આથી અહીંયા આપણે આગળ 1 મિનિટ મિત્રો. આથી અહીંયા આપણે 2 લખીએ છીએ. AlCl3 હતું એની આગળ આપણે 2 લખીએ, એટલે કે એલ્યુમિનિયમ 2 પરમાણુ થઈ ગયા. હવે ક્લોરિન જુઓ છો, Cl. તો ડાબી બાજુએ Cl 2 છે, જમણી બાજુએ કેટલા થયા? અહીંયા AlCl3 છે, એટલે 3 અને ગુણ્યા 2 6 થયા ને. તો ડાબી બાજુએ પણ આપણે 6 કરવા પડે, અને 6 કરવા માટે આપણે BaCl2ની આગળ 3 લખવા પડે. 3BaCl2 એટલે 6 ક્લોરિન પરમાણુ થયા. હવે ડાબી બાજુએ Ba કેટલા છે થયા? તો પછી 3 થઈ ગયા. તો જમણી બાજુએ પણ બેરિયમ પરમાણુને 3 કરવા પડે, આનાથી અહીંયા આપણે 3 લખ્યું, 3Ba. એટલે જો હવે Ba સરખા થઈ ગયા બંને બાજુએ, ક્લોરિન સરખા થઈ ગયા, ડાબી બાજુએ 6, જમણી બાજુએ 6. એલ્યુમિનિયમ સરખા થઈ ગયા, ડાબી બાજુએ 2, જમણી બાજુએ 2. હવે આ SO4 જે સમૂહ છે તે 3, અને આ બાજુ પણ SO4 સમૂહ 3 છે. એટલે આ રીતે 3BaCl2 પ્લસ Al2SO4 thrice gives us 3BaSO4 પ્લસ 2AlCl3. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતે બંને બાજુએ, ડાબી અને જમણી બાજુએ પરમાણુની સંખ્યા આપણે સમાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજું સમીકરણ આપણે જોઈ લઈએ. અહીંયા જે ત્રીજું આપ્યું છે, સોડિયમ પ્લસ પાણી. સોડિયમ એટલે Na પ્લસ પાણી એટલે H2O gives us, નીચે લખું છું, બરાબર છે મિત્રો? મોબાઈલની અંદર કરવાનું છે, એટલે NaOH, કારણ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કીધું, પ્લસ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તો H2 જ હોય. હવે ડાબી બાજુએ Na 1, જમણી બાજુએ પણ Na 1, એટલે એક એક પરમાણુની સંખ્યા Naની અત્યારે હાલ તો સરખી દેખાય છે. ઓક્સિજન ડાબી બાજુ 1 પરમાણુ છે, જમણી બાજુ પણ 1 પરમાણુ છે, એટલે તે પણ સમાન દેખાય છે. હવે હાઇડ્રોજન જોઈએ. ડાબી બાજુએ કેટલા છે હાઇડ્રોજન? 2. જમણી બાજુએ કેટલા છે? તો અહીંયા 2 છે અને અહીંયા 1 છે. ડાબી બાજુ H2 એટલે H2 છે, જમણી બાજુ અહીંયા H2 છે, અને NaOHમાં પણ H આવ્યો મિત્રો. તો સમાન કરવા માટે શું કરશું? હવે જો આપણે અહીંયા 2 લખીશું તો હાઇડ્રોજન 2 થઈ ગયા ને, અને 2 હાઇડ્રોજન આ થયા, એટલે જમણી બાજુએ 4 હાઇડ્રોજન થશે. તો ડાબી બાજુએ 4 હાઇડ્રોજન કરવા માટે આપણે અહીંયા 2 લખી કાઢીશું, એટલે થઈ ગયા. પણ NaOHની આગળ જ્યારે આપણે 2 લખ્યા તો સોડિયમ પરમાણુની સંખ્યા 2 થઈ ગઈ, અને આથી ડાબી બાજુએ પણ સોડિયમ પરમાણુની સંખ્યા 2 કરવી પડશે, એટલે આગળ 2 લખવા પડશે, 2Na. તો હવે રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. 2Na પ્લસ 2H2O gives us
2NaOH પ્લસ H2. તો આ રીતે તમે રાસાયણિક સમીકરણને સંતુલિત પણ કરી શકો છો. પ્રશ્ન 3 જે છે તે તમે તમારી જાતે પ્રયત્ન કરજો. તો આમ આપણે રાસાયણિક સમીકરણ શા માટે સંતુલિત કરવું આવશ્યક છે અને કેવી રીતે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી શકાય તે આપણે ચર્ચા કરી. અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 પર જે ઇન્ટેક્સ પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ તમારી નોટમાં લખજો, કારણ કે જ્યારે પણ સ્કૂલમાં મંગાવવામાં આવે ત્યારે તે તમારે બતાવવા જરૂરી છે. અને ત્યાર પછી હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે જે વાત છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.